આગળ વાત સુરતની કરીએ તો સુરતમાં શિવશક્તિ માર્કેટમાં આગ હજી પણ યથાવત છે, ત્યારે 24 કલાક બાદ પણ આગ પર કાબુ મેળવી શકાયો નથી। કાલે સવારે લાગેલી આગ આજે બીજા દિવસે પણ સતત યથાવત છે। લગભગ 800 થી પણ વધુ દુકાનો આગની ચપેટમાં આવી ગઈ છે, ત્યારે આગમાં કરોડો રૂપિયાનું કાપડ પણ બળીને ખાખ થઈ ગયું છે। લગભગ 30 થી પણ વધુ ફાયર ફાઇટરોની પણ મદદ લેવામાં આવી રહી છે। સતત તેને પર આગ ઉપર કાબુ મેળવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, ત્યારે આગમાં વેપારીઓનું કરોડોથી પણ વધુ નુકસાન થયું છે, ત્યારે આગ કાબૂમાં આવે તેને માટે થઈને સતત પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે। ત્યારે સુરતમાં શિવશક્તિ માર્કેટમાં હજી પણ આગ યથાવત છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝના આ દ્રશ્યો છે। એક સાથે લગભગ 800 થી પણ વધુ દુકાનો આ આગની ચપેટમાં આવી ગઈ છે। સતત પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યો છે। પાણીનો મારો ફાયર ફાઇટરો દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે। આગ ઉપર કાબુ મેળવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ છતાં પણ હજી આ આગ કાબૂમાં નથી આવી। આ આગના કારણે થઈને જે વેપારીઓ છે તે લોકોનું કરોડોમાં નુકસાન થઈ ગયું છે। કાપડ જે છે તે બળીને ખાખ થઈ ગયું છે અને હજી પણ પરેશાન થઈ રહ્યા છે વેપારીઓ, પરંતુ આ આગ હજી પણ કાબૂમાં આવવાનું નામ નથી લઈ રહી। સુરતના દ્રશ્યો છે આ કે આજે શિવશક્તિ માર્કેટમાં આગ હજી પણ યથાવત છે। લગભગ 24 કલાકનો સમય થઈ ગયો છે આગ લાગ્યાને અને આગને કાબૂમાં લેવા માટે પણ સતત છેલ્લા 24 કલાકથી પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે, પરંતુ છતાં હજી આ આગ કાબૂમાં આવી નથી। अंदर टेम्परेचर बहुत ज़्यादा हो गया, मटेरियल बहुत ज़्यादा था इस वजह से, और पूरी नाइट होल नाइट जो है सुबह 8 बजे कॉल आया था, 8 साढ़े 8 बजे, तब से अभी तक लगी हुई है पूरी फायर फाइटिंग की टीम। और अंदर पॉसिबिलिटी नहीं है क्योंकि टेम्परेचर बहुत ज़्यादा हो गया, स्ट्रक्चर भी स्टेबिलिटी का कोई अंदाजा नहीं है किस तरह की है, इसलिए हाइड्रोलिक प्लेटफॉर्म टर्नटेबल यूज करके और बाहर से पानी मार रहे हैं। आज अंगे વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મનીષ પરમાર આપણી સાથે જોડાયા છે। મનીષ, સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે તે પ્રકારની વાત સામે આવી છે, પરંતુ હજી આગ કાબૂમાં કેમ નથી લેવાઈ રહી? વાત કરીએ તો જે શિવશક્તિ માર્કેટમાં આગ લાગી હતી 24 કલાક બાદ પણ આ આગ કાબૂમાં નથી આવી રહી। પાણીનો સતત મારો ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ જે કાપડ છે તે કાપડ પેટ્રોલિયમ કાપડ હોવાનું બહાર આવ્યું છે, જેના લીધે ફાયર વિભાગને ભારી જહેમત ઉઠાવવાનો વારો આવ્યો છે। કારણ કે જ્યારે આગ પર પાણીનો મારો ચલાવવામાં આવે છે ત્યારબાદ આગ જે કહેવાય કાબૂમાં આવે છે, પરંતુ ફરીથી આ આગ છે તે અન્ય કાપડ અને અન્ય દુકાનમાં પ્રવેશે છે, ત્યારે ફરીથી આગ શરૂ થઈ જાય છે। એટલે સુરત શહેરના જે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં જે આગ લાગી હતી તેમાં અત્યાર સુધીમાં 500 કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે। સાથે જ 800 થી વધુ દુકાન છે તે આ આગની ચપેટમાં આવી ગઈ છે અને આગ છે તે સતત 2 દિવસથી ચાલી રહી છે। અને જે ફાયર વિભાગના જે કહેવાય કે 30 જેટલા જે ફાયર ફાઇટરના જે ગાડીઓ છે તે પાણી મારો કરી રહ્યા છે। સાથે જ વાત કરીએ તો 50 થી વધુ જવાનો છે જે સતત આ આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ આગ છે તે કાબૂમાં નથી આવી રહી અને બેકાબુ બની રહી છે। સાથે જ હવે વાત કરીએ તો બિલ્ડિંગના સ્ટ્રક્ચર રિપોર્ટ પર પણ હવે સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે જે બિલ્ડિંગની અંદર જે 2 દિવસથી આગ ચાલી રહી છે ત્યારે તેના બીમ અને કોલમ છે તે પણ કેટલા નબળા પડી ગયા, એટલે હવે એનઓસી પણ લેવી પડશે। સાથે સાથે જે વાત કરીએ કે વેપારીઓએ 500 કરોડથી વધુ નુકસાન વેઠવાનું વારો આવે છે, તો સાથે જ આ બિલ્ડિંગ પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે છેલ્લા 2 દિવસથી લાગેલી આગ હજી પણ કાબૂમાં નથી આવી અને હજી પણ કાબૂમાં આવે તેવું લાગી નથી રહ્યું। જી, આભાર મનીષ સમગ્ર માહિતી બદલ।